પડશે. આવી ગઈ તું સોનલ? હા હા. હા. મને એ કેમ બોલાવી? એમ બોલાવી? પૂછને તારા મનને, પૂછને તારા દિલને કે મેં તને કેમ અહીંયા બોલાવી છે. હા હા, તને ખબર છે તારા વગર મારું ક્યાંય મન નથી લાગતું. અશોક, વાતને સમજો. વાતને મારે કેમ સમજવી? હા, કેમ સમજવી? અને હા, એક વાત તને કહી દઉં કે હું તારી સાથે જ લગ્ન કરીશ, બાકી કોઈ સાથે નહીં. અશોક, વાતને સમજો. લગ્ન કરવા શક્ય નથી. કેમ? કેમ બસ એમ જ. હું કોઈ કારણ તમને નહીં બતાવી શકું. નહીં? જો સોનલ, મને ખબર છે ત્યાં સુધી હજુ પણ તારા દિલમાં હું છું, તો પ્લીઝ. તમે ખોટા ભ્રમમાં ન રહો. મારા દિલમાં નથી તમે. હા સોનલ, તું મને સમજવાની કોશિશ કર. તને ખબર છે અત્યારે મારી રાતની નીંદર ઉડી ગઈ છે, સમજી તું? એટલે પ્લીઝ મારી વાત માન ને. શું કામ આમ કરે છે? ભૂલી જાઓ અશોક, મને ભૂલી જાઓ. અને એ પણ ભૂલી જાઓ કે આપણી સગાઈની વાત થઈ હતી, કારણ કે હું તમારી જોડે લગ્ન કરી શકું એમ નથી. અરે હા, કેવી વાત કરે છે તું? હા, આપણી સગાઈ થઈ ગઈ હતી પછી હા કાજલ ને લીધે જ બધું થયું છે ને, કે નહીં? તને ખબર છે એક એક પળ મારે કેવી રીતે જાય છે? પૂછ તારા દિલને કે કેવી રીતે છે મારી રાતું. અરે એક પળ નથી જાતી રોયા વગર, અને હરેક આંસુમાં તું છે, તારી જ યાદો છે. હા હા, પણ અશોક, હવે શક્ય નથી. શક્ય નથી? બસ તે તો કહી દીધું કે શક્ય નથી, પણ મારા માટે અશક્ય છે તને ભૂલવું. એટલું યાદ રાખજે. હવે જે પણ થાય, પણ હવે આપણા લગ્ન તો શક્ય નથી. અને મેં મમ્મીને પણ એવું કહી દીધું છે કે હું અશોક સાથે સગાઈ નહીં કરું. ખબર છે? હા, તને ખબર છે કે મારી પળે પળમાં તું જ છે. હા, અને તને કેટલો પ્રેમ કરું છું. હા, માનું છું કે તું આ બધું કાજલના દબાવમાં આવીને જ બધું કરે છે. એનાથી હું કાજલ સાથે લગ્ન કરું એટલે જ તું આમ કરે છે ને? હા, પણ હું જરા પણ રાજી નથી. અરે તું તો મને કહેતી હતી ને કે તમારી માટે તો મારી જિંદગી છે, તો ક્યાં ગઈ એ જિંદગી? જવાબ આપ. કારણ કે કાજલ તમને પ્રેમ કરે છે અને હું એના વચ્ચે આવવા નથી માંગતી. અરે પણ હું તને પ્રેમ કરું છું એનું શું? હા, મારી વાતનો જવાબ આપીશ તું? ક્યારેક ક્યારેક સમય સંજોગ એવા પણ હોય છે કે આપણા પ્રેમનું બલિદાન પણ આપવું પડતું હોય છે. બલિદાન પણ કેવું? સગાઈ થઈ ગઈ, પ્રેમ થઈ ગયો, બસ થોડા સમયમાં લગ્ન, અને પછી જ કોઈ બીજી વ્યક્તિ આવે છે જે તારી બેન જ, અને સગાઈ તોડવીને એની સાથે મારે સગાઈ કરવાની. હા, શું આ ન્યાય છે? હા, અરે પ્રેમ, પ્રેમ એટલે શું તને ખબર છે? હા, ઈશ્વરે આપેલ અનમોલ ભેટ છે, એને આવી રીતે વેર વિખેર ન કરી શકાય. અને હા, તું ભલે જેમ કહે તેમ,
પણ મને ખબર છે કે તારા દિલમાં હજુ પણ હું છું, સમજી તું? એટલે પ્લીઝ મારી વાત માન ને. હા, નહીં અશોક, તમે કાજલ જોડે મેરેજ કરી લો. એ તમને મારા કરતા પણ વધારે પ્રેમ કરે છે અને એ તમારા માટે જીવ પણ આપી દેવા તૈયાર છે. સમજી લો કે આપણે મળ્યા જ નતા. ના આપણી સગાઈ થઈ હતી, ના કોઈ વાત આગળ વધી હતી. વાહ, બસ તું તો હમણાં બોલીને ચાલતી થઈ રહી હતી, પણ પછી અહીંયા મારે શું વીત છે એની તને કઈ ખબર છે? હા અશોક, બસ આ છેલ્લી અને પહેલી મુલાકાત. આજ પછી તમે મને ભૂલી જજો. હું જાઉં છું. હા સોનલ, વાહ ભગવાન, તે જ પ્રેમ બનાવ્યો હતો ને, અને આજે એ પ્રેમનું પરિણામ મેં જોયું. સોનાલા પપ્પા, તમને એવું નથી લાગતું કે વિવાદને સાચી હકીકત જણાવી દેવી જોઈએ? આમ ક્યાં સુધી એમને અંધારામાં રાખશો? હા, હવે કહી દઈશું. એક સાથે બધી વાત કરીએ ને તો માણસને આંચકો લાગે, એટલે તો આજે એમને બોલાવ્યા છે. આપણે આજે બધું ખુલાસાવાર એમને વાત કરી દેવાની છે. કદાચ ને એ વાત માનવા તૈયાર નહીં થાય તો? આવો બેન. આવો. જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. બેસો. બોલો વેવાઈ, કેમ ફોન કરીને અમને બોલાવ્યા? હજી કહેવાનું શું બાકી રહી ગયું છે? વાત જ એવી હતી તો ફોનમાં વાત થાય એમ નહોતી, કેમ? એટલા માટે રૂબરૂમાં બોલાવ્યા. કેમ એવી રીતે શું વાત છે કે ફોન પર ન કરી શકાય? તે દિવસ તમારી સાથે અડધી વાત કરી હતી, પણ જે રિપોર્ટની વાત કરી હતી ને, હા, એ વાત ખોટી છે. શું વાત કરો? હા, મને તો એ સમજ નથી પડતી કે સગાઈ કરો છો, પછી રિપોર્ટ કરાવો છો, હવે કહો છો એ રિપોર્ટ ખોટા હતા. તો આ બધું સાચું ખોટું સાચું ખોટું શું રમત છે? વાત એમ છે કે અમારી નાની દીકરીને અશોક પસંદ હતો, અને મોટી દીકરીને એ વાતની ખબર પડી ગઈ. તો મારી મોટી દીકરી બહુ દિલની મોટી થવા ગઈ અને નાની દીકરી માટે કુરબાની આપવા તૈયાર થઈ, અને એણે આ રિપોર્ટનું ખોટું નાટક કર્યું છે. હા ભારતીબેન, જે સોનાલા પપ્પા કહી રહ્યા છે ને એ સત્ય હકીકત છે. એમાં અમે એક પણ શબ્દ ખોટો નથી બોલતા. તો અત્યારે તમે જે કહો છો એ વાત એકદમ સત્ય છે. હું તમને એ જ કહેવા જાઉં છું કે આપણે જે નાકા ઉપર ચેમ્બરમાં રેખાબેનનું દવાખાનું છે ને, હા, એમને ત્યાં એણે રિપોર્ટ કરાવ્યા હતા. રેખાબેનને બોલાવીને અમે બધું પૂછ્યું. હમ. પહેલા તો નહોતા કહેતા, કેમ કે અમારી દીકરીએ એને વચનથી બાંધ્યા હતા. પછી એમને અમુક પ્રશ્નો એવા મૂક્યા ને અમે,
એટલે માની ગયા અને એમણે સત્ય હકીકત અમને જણાવી. પછી ઘરે આવીને અમે લોકોએ ચર્ચા કરી તો સત્ય સામે આવ્યું એટલે તમને બોલાવ્યા. બેટા સોનલ, સાચી વાત છે. ભાઈ બહેનો અંદર અંદર એકબીજા માટે કુરબાની આપતા હોય પ્રેમને ખાતર. અરે પણ તો જે હતું એ સાચું કહી દેવું તું. આટલી મોટી અને આટલી ખોટી કુરબાની કે તમે માં નથી બની શકવાના. અરે અમને બધાને તો ઠીક, તમારા મા બાપને મને ભલે તમે ખોટું કીધું, આ તો તમારો જીવન સાથી હતો ને. એકવાર એની સાથે ચોખવટ કરી હોત તો આ બધી વાતનો ઉકેલ મળી જાત ને. પણ મમ્મી, કાજલ અશોકને પ્રેમ કરતી હતી, એના ખાતર મારા ખોટું બોલવું પડ્યું. અને આ રિપોર્ટની વાત પણ ખોટી છે. એક તરફી પ્રેમ ક્યાં સુધી ટકે? અશોક, હવે તું પણ મને સાચું કે બેટા, એની નાની બેન માટે તને કોઈ ફિલિંગ હતી? નહીં, મારા મનમાં તો ખાલી સોનલ જ હતી. આ શું કર્યું તે? જાણ્યા જોણ્યા વગર એક તરફી પ્રેમમાં આટલું બધું ખોટું સાચું કર્યું. એકે વાર અશોકે કીધું કે હા હું તને પ્રેમ કરું છું? નહીં ને? તો પછી આ બધું સાચું ખોટું નાટક રમવાની જરૂરત શું હતી? હવે હા, પેલા મારી વાત સાંભળો. હા, હું સોનલ વગર નહીં જીવી શકું. તમે કદાચ સગાઈ તોડવાની વાત કરતા હોય ને તો રહેવા દેજો. અરે હું એ જ કહેવા જઈ રહ્યો છું. તમે કુમાર ધીરજ તો રાખો. આ જે કઈ સાચા ખોટાના રિપોર્ટના બહાના અને જે કઈ ખોટી સાચી વાતો થઈ ને એ બધી વાતોનો અંત લાવી અને જો તમને વાંધો ના હોય ને તો મારી સોનલનો હાથ હું તમારા દીકરાના હાથમાં સોંપવા માંગુ છું. વિનુભાઈ, એવું કહેવાય છે અને આપણે બધા જાણીએ પણ છીએ કે આપણે ગમે એટલા ફાફા મારીએ પણ જોડી તો ઉપરવાળો જ બનાવે છે. સોનલ તો મારા મનમાં પણ વસી ગઈ હતી અને મારા અશોકની જિંદગી બની ગઈ હતી. તો હવે ના પાડવાનો તો સવાલ જ નથી આવતો. અમે તો ઘણા દિવસથી વિચારતા હતા કે આવું ઘર, આવો દીકરો જમાઈના રૂપમાં આપણને ક્યાંથી મળશે, પણ અંતે ઘીના થામમાં ઘી પડી ગયું. હા, અને કરો કંકુના. તો હું મારી દીકરી સોનલનો હાથ અશોકના હાથમાં આપું છું. બસ, તો હવે લગ્નની તારીખ નક્કી થાય એટલે તૈયારીમાં રહેજો. જાડેરી જાન જોડીને આવીએ છીએ. પણ હવે એ દક્ષિણા મહારાજની તમારે આપવી પડશે. શું વાત કરો છો તમે આવી? વાંધો નહીં, આપણે આપી દઈએ. અરે યાર, મજાક કરે છે. અરે સોનલ તો જો કેટલી શરમાઈ ગઈ. સોનલ, અમારા ઘરે આવવાની અમે તારી રાહ જોશું. મારા ઘરની લક્ષ્મી બનીને આવજે. હં બેટા? તો હા, કેટલી શરમાઈ ગઈ. તમે વિચાર કરો, આજ સુધી અમને એમના પર ગુસ્સો આવતો હતો પણ અંતે મને ગૌરવ થયું કે મારી દીકરીનું દિલ પણ નાનું નથી. હા, સાચી વાત છે. ઠીક છે, તો હવે હવે તમે જ કહેવડાવજો કે લગ્નની તારીખ કઈ આવે છે. હા હા, આપણે બંને જોવડાવીએ અને એમાંથી જે અનુકૂળ તારીખ અને તિથિ હોય એ આપણે નક્કી કરશું. અને વિવાન, જે પણ તમારા રીતિ રિવાજ અમારા કરતા થોડા અલગ હોય એ પણ કહી દેજો. અરે વેવાણ, કરી નાખ્યો ને સંબંધને નાનો. પણ તમે એમ અરે છે તમારી દીકરી અમને મળે ને કંકુ ચોખા સાથે
અમારે બીજું કાંઈ નથી જોતું. બસ તો અમને બહુ સારું ઠેકાણું મળી ગયું. બા હું આપણી બાજુમાં આ પેલા બ્રાહ્મણ રહેશે ને ઓલા દાદા હા. હા, એને હું આજ જ એ કુમાર અરે બહુ ગેલો થાકો ને અમે તમારા ઘરે જઈને કરજો ને. મારા વાળો શરમાઈ ગયો.